Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY BCom, that is of English subject. We are reached up to the fourth topic of grammar. We are ending the last topic, that is essays, with the last essay of women entrepreneurs in India. પહેલો છે પણ મેં લાસ્ટમાં લીધો કેમ કે ત્યારે વુમન એમ્પાવરમેન્ટ, વુમન એન્ટરપ્રિન્યોરશીપ એવા બધા ટોપિક્સ, કરંટ ટોપિક્સ એસેસમાં વધુ પૂછાય છે. તો એ ના વિશે આપણે કેટલા બધા એસેસ જોયા. એડવર્ટાઇઝમેન્ટ, ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝ. એડવર્ટાઇઝમેન્ટ એના ફાયદા અને ગેરફાયદા. બ્લેક મની, એડવર્ટાઇઝમેન્ટ, ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝ એના ફાયદા અને ગેરફાયદા. એડવર્ટાઇઝમેન્ટ શું છે, એની ટાઈપ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, યુઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ અને એબ્યુઝિસ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એ આપણે જોયું. પછી જોયા બ્લેક મની. તો બ્લેક મની એના સોર્સ કયા છે, ક્યાંથી આવે છે, કઈ રીતે થાય છે, કોઝિસ એના કારણો કયા છે, પછી ઇમ્પેક્ટ એની અસરો શું થાય છે એટલું લખવાનું. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું છે, ડિઝાસ્ટર શું છે, કઈ રીતે એ લોકો કામ કરે છે, કેવી કેવી આફતો આવે છે અને કઈ રીતે એ લોકો એ જેની ટીમ એનડીઆરએફ એની કઈ રીતે મેનેજ કરે છે, એનડીઆરએફની આખી વાત એ આખું આપણે એમાં લખ્યું. રોલ ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા. ચેમ્બર ઓફ કોમર્સનો રોલ ભારતમાં શું છે, કઈ રીતે હેલ્પફુલ થાય છે બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ અને કોઈ પણ નાના પાયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી જે પણ હોય, કંપની કે, તો એ આપણે જોયું. એફઆઈસીસીઆઈ, એસોસમ. હવે women entrepreneurs in India. When it comes to global survey on women entrepreneurship, India ranks near bottom. India ranks distance low at 70 among 77 countries in female entrepreneurship index by Global Entrepreneurship Development Institute. જે વૈશ્વિક સ્તરે જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જોઈએ તો આપણો દેશમાં વુમન્સ નું એ પ્રમાણ નીચું છે, બોટમ. 77 કન્ટ્રીઝમાં 70મું નામ આવે છે. There are variety of reasons that keep Indian women away from the entrepreneurs. There are social, educational and cultural reasons behind this problem of lack of entrepreneurial spirit among women in India. કે સ્ત્રીઓને કામ કરવા, એજ્યુકેશન આપીને નોકરી ધંધો કરે, આ બિઝનેસમાં આગળ વધે, કંપનીમાં નોકરી કરે, એ મેન્ટાલિટી, કલ્ચરલ, સોશિયલ, એજ્યુકેશનલ એ બધા રીઝન્સ છે કે એ એજ્યુકેશન પ્રોવાઈડ કરતા સોસાયટી એવી કલ્ચરલ રીઝન્સ કે વુમનને આગળ ન વધવા દેવાય, એ બધી માન્યતાઓના કારણે ભારતમાં આ બધી સમસ્યાઓ છે. One of the reasons for the disappointing number of women in the startup ecosystem is that women entrepreneurs are scared of to dream big. Dream big. Dream એટલે big એટલે મોટું. Dream એટલે સપનું. મોટું સપનું જોવાથી જ ડરે છે કેમ કે ખબર છે પૂરું થવા દેવાના નથી. સોસાયટી, સમાજ, કલ્ચર, રીતિ રિવાજો કે ભાઈ છોકરીઓ ન ભણે, બહાર ન મોકલાય, એવી હજી અમુક સમાજોમાં માન્યતાઓ છે. ગર્લ્સને એટલું એજ્યુકેશન ના આપે, સિટીની બહાર બીજા સિટીમાં ભણવા ન જવા દે,
આઈ હેવ સીન, મેં ઘણા આવા એક્ઝામ્પલ્સ મારી આંખ સામે ઉદાહરણો જોયા છે કે ભાઈ જે ભણવું હોય ગામમાં ભણો, બહાર ગામ નહીં જવા, ના નોકરી પાડે જવા દે, ના ભણવા માટે જવા. તો એવી રૂઢિ, એવી માન્યતાઓના કારણે પણ શું કર્યું છે, મોટા સપના જોતા બીવે છે. It is not because they do not have imagination or capability, but they fear an imbalance with their work and family priorities. શું કહે છે? એવું નથી કે એમને પાસે ઇમેજિનેશન નથી કે કેપેસિટી નથી કે ઊંચું મોટા સપનાઓ જોવે, એને પાસે તાકાત તો છે, બટ they fear an imbalance within their work and family priorities, કે કદાચ મારાથી કંઈ બેલેન્સ ન થયું, ઘર અને જોબ બંને સંભાળવામાં, તો મુસીબત થશે, મુશ્કેલી ઊભી થશે. Many entrepreneurial ideas of women are dropped due to family concerns. ફેમિલીમાં ના પાડે એટલે એના બધા આઈડિયાઝ જે હોય એ બધા ખતમ થઈ જાય છે. ઇન્ડિયન સોસાયટી ઇઝ હાઈલી ટ્રેડિશનલ બાઉન્ડ, કે ભાઈ નહીં જવાનું એટલે નહીં જવાનું, નહીં ભણવાનું તો નહીં ભણવાનું, બહારગામ નહીં નોકરી કરવાની એ તો નહીં કરવાની. વુમન આર નોટ કન્સિડર્ડ એઝ પ્રાઇમરીલી બ્રેડ વિનર્સ ઇન મોસ્ટ ફેમિલીઝ. વુમન હેવ વેરી લિમિટેડ એક્સેસ ટુ રિસોર્સ લાઇક ફાઇનાન્સ, મટીરિયલ્સ એન્ડ માર્કેટ. ઇટ્સ અનધર challenge faced by budding women entrepreneurs. Women have limited mobility. Women cannot frequently travel to different cities in order to buy or sell things. કહે છે કે બિઝનેસમાં તો બહુ અઘરું છે, કેમ કે એકથી બીજી સ્થળે રોજનું અપડાઉન કરવું એ એના માટે પોસિબલ નથી. This also restricts their dream of becoming an entrepreneur. એટલે કોઈ બિઝનેસમાં સફળ થવું એના માટે મુસીબત છે. બિઝનેસ ખોલો, કંપનીમાં કામ કરું, કેમ કે દરરોજ એકથી બીજી સિટીમાં તમારે જવું પડે, તો એ વુમનને તો એ પોસિબલ જ નથી કે એ કામ કરવા દે. હા પડે. In many Indian families, women are expected to take up safe jobs and they do not disturb their family lives. But they am તો most probably ઇન્ડિયન ફેમિલીમાં, ભારતના ફેમિલીઝમાં એ જ હોય છે કે એવી સેફ જોબ લઈએ કે જેના ફેમિલી લાઈફમાં ડિસ્ટર્બ ન થાય. ચેન્જિંગ સિનારીઓ, અત્યારનો જે સિનારીઓ ચેન્જ થાય છે એમાં, now with the spread of education and favorable government policies toward safe employment and skill development, women have diverted towards non-traditional activities too. એવું નથી પરંપરાગત જે કામ, ઘરનું કામ જ કરવું એવું નથી. હવે જ્યાં ગવર્મેન્ટ પોલિસીસ નવી બધી આવી છે વુમન્સ માટે, તો એના લીધે ઘણી બધી એક્ટિવિટીઝમાં વુમન જોડાય છે. વી ફાઇન્ડ વુમન એન્ટરપ્રિન્યોર્સ એન્ગેજ ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ સચ એઝ એન્જિનિયરિંગ, toy making, knitting, leaf paper products, poultry, dairy, livestock management and floriculture. કે છે બધામાં, બધી જગ્યાએ એન્જિનિયરિંગમાં, ટોય મેકિંગમાં, નિટિંગમાં, લીફ પેપર પ્રોડક્ટ્સ જે બી બનાવવાનું હોય છે, બધી વસ્તુમાં, બધા બિઝનેસમાં, ડેરી પ્રોડક્ટ્સ બધામાં એ અત્યારે સ્ત્રીઓ આગળ કે જોડાઈ ગઈ છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ એફર્ટ્સ, ઇન્ડિયન વુમન એકાઉન્ટ ફોર ઓનલી 5.2% ઇન ટર્મ્સ ઓફ એન્ગેજિંગ ઇન ટુ ઓન બિઝનેસ. પોતાના બિઝનેસમાં જોડાવાના એના 5.2% એવી વુમન છે કે જે ઇફોર્ટ કરે છે કે બિઝનેસમાં જોડાવું. Women entrepreneurs face more difficulties than their male counterparts in the initial phase of business. શું કહે છે? વુમન્સને થોડી વધારે તકલીફ પડે માર્કેટમાં પોતાના બિઝનેસ ચાલુ કરવા કે બિઝનેસમાં આગળ વધારવા મેલ કરતા. This is due to lack of experience of technical training and marketing. માર્કેટિંગની એટલી નોલેજ ના હોય, અનુભવ ના હોય, ટેકનિકલ બાબતોનો બધી ટેકનિકલ ટ્રેનિંગ ના હોય, એટલા માટે એ બધી થોડી તકલીફો પડે છે. It is very important to find ways in which the unfair ratio of men versus women entrepreneurs can be breached. શું કહે છે? It is very important to find ways, એવા રસ્તાઓ શોધો, એવી રીતો શોધો કે જેના લીધે આ રેશિયો મેન વર્સિસ વુમનનો છે
એક પુલ બની જાય, બધા એકી સાથે કામ કરે અને એકી સાથે રહીને એકબીજાને મદદરૂપ થાય. વન ઓફ ધ વેઝ to build an ecosystem consisting of funders, advisors, government banking systems and media. ઇકોસિસ્ટમ બનાવવાની છે. ફંડર, એડવાઇઝર્સ, ગવર્મેન્ટ બેન્કિંગ સિસ્ટમ અને મીડિયા બધાને સાથે લઈને. મીડિયા હેઝ ટુ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ બાય પ્રિન્ટિંગ સ્ટોરીઝ ઓફ સક્સેસફુલ વુમન એન્ટરપ્રિન્યોર્સ. કે બિઝનેસમાં જે વુમન આગળ વધારેલી હોય એના નામ મીડિયામાં લઈ આવવાની, સ્ટોરીઝ મૂકવી, છાપવી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બધા ન્યૂઝપેપર્સમાં, કે લોકોને ખબર પડે કે વુમન પણ કઈ રીતે આગળ વધી શકે છે, પોતાનો બિઝનેસ ખોલી શકે છે, બિઝનેસમાં આગળ વધી શકે છે ને કઈ રીતે એ સક્સેસફુલ થાય છે. Many non-government organizations have started classroom come mentoring programs that help women in taking up the role as entrepreneurs. એવા ઘણા બધા અત્યારે ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટલ, નોન ગવર્મેન્ટલ સ્ટાર્ટ થયા છે કે જે આવા પ્રોગ્રામ્સ, આવા ક્લાસરૂમ કમ મોનિટરિંગ, ક્લાસરૂમ તો ના કહેવાય પણ એ રીતે તમને શીખડાવે કઈ રીતે આગળ વધવું આ ફિલ્ડમાં. વુમન હેડ બેટર ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ, ફાઇનાન્શિયલ એક્સપર્ટાઇઝ એન્ડ મેનેજમેન્ટ એબિલિટી. વુમનમાં કહે છે કે બેટર સ્કિલ છે, ઓર્ગેનાઇઝેશન, ફાઇનાન્શિયલ, કઈ રીતે આખું ઘર ચલાવવું જોઈએ તેમને ફાઇનાન્શિયલ, કઈ રીતે ક્યાં પૈસા વાપરવા, ક્યાં ઇન્વેસ્ટ કરવા, કેટલા વાપરવા, એ બધું, અને મેનેજમેન્ટ કરવાની સ્કિલ, એબિલિટીઝ એનામાં સારી એવી હોય છે. ધીસ એટ્રીબ્યુટ્સ વુડ ઇઝીલી મેક વુમન સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. સારી બિઝનેસમેન તરીકે એની ઓળખ થઈ શકે છે. In one of the recent surveys, it was revealed that there are more women in semi-urban and rural unorganized sector who are entrepreneurs. છે બિઝનેસ નાના પાયાનો કે મોટા પાયાનો ધંધો ચલાવે છે. રૂરલ, ગામડામાં પણ, સેમી અર્બન અને રૂરલ, ગામડું અને થોડું સેમી અર્બન, સિટી પણ નાનું સિટી. વુમન આર ફોન્ડ રનિંગ ગ્રોસરી સ્ટોર્સ, ડેરી ફાર્મ, બ્યુટી પાર્લર, ટેલરિંગ શોપ એટસેટ્રા. આ બધા તો નાના પાયાના બિઝનેસ તો ચલાવે જ છે. ગ્રોસરી સ્ટોર, ડેરી, બ્યુટી પાર્લર અને ટેલરિંગ એટલે સીવવાનું કામ. આવું તો એ કરે છે એટલે એન્ટરપ્રિન્યોર્સ. જે સ્ત્રી છે પોતાનો બિઝનેસ, પોતાનો ધંધો કઈ રીતે ચલાવે છે, પહેલાં કઈ જૂની રીતિ રિવાજો હતા, કઈ રીતે એમને ઘરમાંથી ના પાડવામાં આવતી, અને હવે જે નવી પોલિસીસ, ગવર્મેન્ટ પોલિસીસ છે એના દ્વારા હવે તો સ્ત્રીઓ એન્જિનિયરિંગ અને ગમે બધી જગ્યાએ, મેનેજમેન્ટ બધી જગ્યાએ આગળ પડતી છે. તેનો બિઝનેસ ચલાવવા માટે પણ 5.2% બિઝનેસમાં પણ જોડાયેલી છે. પોતાનો બિઝનેસ, ટ્રેનિંગ મળે છે, એના લીધે પોતાનું સારી રીતે પોતાનો બિઝનેસ ખોલી શકે છે. નાના પાયાના જે ઉદ્યોગો ઘર બેઠા કામ કરીને ચલાવે છે પોતાના બિઝનેસ. જે ગામડામાં અત્યારે ગ્રોસરી સ્ટોર, ઘરમાં કરિયાણાની દુકાન ચલાવીને, ડેરી ખોલીને, બ્યુટી પાર્લર ખોલીને, ટેલરિંગ શોપ એટલે કપડાં સીવીને કઈ રીતે પોતાનું આ રીતે ગુજરાન ચલાવે છે. નાના ગામડાઓમાં, સિટીઓમાં પણ આવી રીતે ટ્રેનિંગ લઈને, એને આપણને ખબર જ છે ભારત સરકાર દ્વારા બેરોજગારને ઘણી બધી સીવાના મશીનને આપીને, ટ્રેનિંગ આપીને કઈ રીતે વુમન્સને આગળ લઈ આવવા માટે પ્રેરણા આપવામાં આવે છે. એ બધી વસ્તુઓ તમે અહીંયા મેન્શન કરીને લખી શકો છો. એવું નથી કે મેં જે એસે કીધા એવા ને એવા એમ જ એ જ શબ્દોમાં તમારે લખવા. યુ કેન રાઇટ યોર ઓન વર્ડ્સ, તમારી સિમ્પલ લેંગ્વેજમાં. હવે તમને આઈડિયા આવે કે આવી રીતે આવા ટોપિક્સ પૂછાય બિઝનેસ અને કોમર્સ રિલેટેડ, તમારે કઈ રીતે એમાં શું લખવાનું. તમે તમારી ઇઝી સિમ્પલ લેંગ્વેજમાં પણ સાદા વાક્યો બનાવીને લખી શકો છો. એવું નથી કે આને આ જ એસે લખવા. આ તો એક્ઝામ્પલ્સ હતા કે આવા કોમર્શિયલ અને બિઝનેસ રિલેટેડ જો એસે પૂછાય તો તમારે આ પ્રમાણે આવી રીતે જનરલ ટુ પર્ટિક્યુલર લખવાનું થશે. ઇઝ ઓલ અબાઉટ એસે. 4 ટોપિક પૂરા કર્યા. ક્વેશ્ચનરી, કોઈ પણ એક ટોપિક આવે એના ઉપર 20 ક્વેશ્ચન બનાવવાના. કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ, એમાં કોઈ રિપોર્ટ વાંચીને એના ક્વેશ્ચનના જવાબ આપવાના.
ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખવાનો, કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ આપેલો હોય સેક્રેટરીએ મેનેજિંગ ડાયરેક્ટરને કે મેનેજરને લેટર લખવાનો, તો રિપોર્ટ લખવાનો કે કઈ રીતે કઈ ઘટના શેના માટે પૂછ્યો છે, આખો રિપોર્ટ લખવાનો તમારી સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં, તમને જે રીતે સમજાય, તમે સેક્રેટરી હોત તમે શું કરો એ બાબતને તમારે ધ્યાનમાં રાખીને રિપોર્ટ લખવાનો છે ઇઝી સિમ્પલ લેંગ્વેજમાં. અને એસે કોઈ પણ ટોપિક આપે એના ઉપર તમારે એસે લખવાનો છે. એ કોમર્સ અને બિઝનેસ રિલેટેડ પણ સબ્જેક્ટ કે કરંટ ટોપિક્સ આપે આવા આ રીતે ઇઝી અને સિમ્પલ લેંગ્વેજમાં બધી એની ટોપિક રિલેટેડ માહિતી આવી જાય અને એ રીતે તમારે એસે લખવાનો છે. હાજરી માટે અગેઇન સૂચના આપું છું, સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન, વિડીયો દરરોજ જોઈને દરરોજ એમાં નીચે કમેન્ટ બોક્સમાં હાજરી પૂરવાની છે, અધરવાઇઝ માર્ક્સ નહીં મળે. હાજરીના માર્ક કટ થશે. વિડીયો રોજ જોઈને નીચે કમેન્ટ બોક્સમાં તમારા રોલ નંબર, ડિવિઝન, નામ લખીને તમારે હાજરી પૂરવાની છે. જો હાજરી નહીં હોય તો એના માર્ક્સ સ્ટ્રિક્ટલી નહીં મળે. It's all about today's lecture. We will continue the next lecture. Thank you for listening. Have a nice day.